ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. મારો વોઇસ આવે છે ક્લિયર ભાઈ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સોરી આ તો એપ્લિકેશન છે કા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ લાઈવ ક્લાસીસ ની અંદર હું હિરેન નસીદ હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? કેમ છો? તબિયત પાણી કેવા છે બધાના? મને પહેલા એ જણાવો. એકદમ મજામાં છો બધા? જલસા પાણી? ઓકે સર, મોજ જ હોય ને કા? ચકાચક. વાહ વાહ, ક્યાં વાત છે. ચકાચક. વાહ સર, એક ગુડ ન્યૂઝ દેવી છે. હા બોલો બોલો દક્ષભાઈ, બોલો ગુડ ન્યૂઝ દ્યો. મારે જોતી જ છે ગુડ ન્યૂઝ. તમે શું ગુડ ન્યૂઝ આપો છો મારા માટે? શું ગુડ ન્યૂઝ લાવ્યા છો તમે? ઓકે, હેલો સર, થેન્ક્સ. ચેપ્ટર 11 માં મને પીડીએફ માં ગયું હતું તો મને પેપર મળ્યું હતું. ઓકે સર, આઈ એમ ઇન ધ ન્યૂ સ્ટુડન્ટ. ઓકે પ્રિન્સ પરમાર, વેલકમ ટુ વિદ્યાકુલ બેબી. સોરી વિદ્યાર્થી. ચાલો સર, આજે 10th નું સાયન્સ નું પેપર હતું. હા યાર, હા મોજ કરી દીધી. ઓહો હિરેન રબારી, હેલો હિરેન સર. હેલો બેટા. ઓકે, સાયન્સ નું પેપર હતું આજે. મેં વિદ્યાર્થીઓને જે મોસ્ટ આઈએમપી સવાલો આપ્યા હતા એની અંદરથી સેક્શન બી આખે આખો, સેક્શન ડી આખે આખો, સેક્શન સી આખે આખો અથવાના પ્રશ્નો સાથે. જી હા, સેક્શન બી આખે આખો, સેક્શન ડી આખે આખો, સેક્શન સી આખે આખો અથવાના પ્રશ્નની સાથે. બરોબર, મજા આવી ગઈ. હા, એટલે તો ત્યાં થોડા નાસ્તા હતા. અરે વાહ સોની હર્ષિલ, વાહ, ક્યાં બાત હે. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોઈન થઈ જાઓ. તમારું પણ આવશે ટૂંક જ સમયમાં. પરીક્ષા નજીક છે. ઘણા બધાને પરીક્ષાઓ ચાલુ થવાની છે, ઘણા બધાને થઈ ચૂકવાની તૈયારીમાં હશે. ચાલો મને જણાવો કઈ કેટલી તારીખે પરીક્ષાઓ ચાલુ થાય છે ભાઈ? મને એકવાર કોમેન્ટ કરી દો એટલે ખબર પડે કે સાહેબ આટલી તારીખે, 4 તારીખે. ઓકે 4, 8 તારીખે, 4 તારીખે, 8 તારીખે, 27 તારીખે. ઓકે 4 તારીખે, 3 તારીખે. ઓકે 4, 8 અને 3 આ રેશિયો છે ને? 4 ને 8 મેક્સિમમ 4, 8, 4, 8 છે. સરકારી સ્કૂલમાં ભણતા બાળકોની પરીક્ષા ક્યારે ચાલુ થઈ છે? સરકારી સ્કૂલમાં ભણતા 4 તારીખે. ઓકે વેરી ગુડ. 4 તારીખે મેજોરિટી ચાલુ થાય બધા. ઓકે ગુડ. તો આપણે તમારા માટે પણ મોસ્ટ આઈએમપી લેક્ચરો, ભવિષ્યવાણી બધું આવવાનું છે ભાઈ. તૈયારી રાખજો. ઓકે ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, વી ઓલ આર તો વી ઓલ આર ઇન A1 બેચ, રિવિઝન બેચ ની અંદર આપણે છીએ વિદ્યાર્થી મિત્રો. અને આજના લેક્ચર ની અંદર આપણે શું કરવાના છીએ તો કે આજના લેક્ચર ની અંદર આજે આપણે કરવાના છીએ કંઈક નવીન. અને નવીન ની અંદર શું કરવાના છીએ તો કે નવીન ની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 6 પેશીઓ એનું આપણે ફૂલ રિવિઝન છે એ આજના લેક્ચરમાં કરવાના છીએ. હવે બધી વસ્તુ મૂકી દીધી. દક્ષ મૂકે છે સર તમારી નવું હરણ પડ્યું હું તે ગઈકાલની ભવિષ્યવાણીમાં. ના ભાઈ એ તો ખાલી એમનેમ છે, છોકરો મસ્તી કરતા હોય. ઓકે તો આજના હવે ભણવામાં ધ્યાન આપો, વાતો બંધ કરી દો, અહીંયા ધ્યાન આપો. બરોબર ચાલો. તો પેશીઓ ફૂલ રિવિઝન શરૂઆત કરવી છે મારે અહીંયાથી. વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ કોષ શબ્દ તો સાંભળ્યો હતો. તમે લોકોએ એમ ખબર હતી કે ભાઈ કોષ છે એ સજીવોનો કેવો છે તો કે પાયાનો એકમ છે. એટલે કે કોષ છે એ સજીવોનો કેવો છે તો કે પાયાનો એકમ છે. અને ઘણા બધા કોષો ભેગા થાય તો ઘણા બધા કોષો ભેગા થઈને શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો? પેશીની રચના કરે છે. બરોબર, પેશીઓ બધી ભેગા થઈને શું કરે છે તો કે અવયવ એટલે કે અંગની રચના કરે છે. અંગો બધા ભેગા થઈને શેની રચના કરે છે તો કે અંગતંત્રની રચના કરે છે. અને બધા અંગતંત્રો અલગ અલગ ભેગા થઈને એક સંપૂર્ણ શરીરની રચના કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 માં આપણે કોષ શું કહેવાય, કોષની રચના કેવી હોય, આ બધી વસ્તુ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. પરંતુ ચેપ્ટર નંબર 6 માં આપણે શેના વિશે ભણ્યા હતા તો કે આપણે જોયું હતું કે કોષોના સમૂહને આપણે શું કહીએ છીએ? પેશી કહીએ છીએ. એટલે કે ઘણા બધા કોષો ભેગા થાય અને ઘણા બધા કોષો ભેગા થઈને જેની રચના કરે એને આપણે શું કહીએ છીએ તો કે કોષો છે વિદ્યાર્થી મિત્રો. સોરી, પેશીઓ છે આપણે કહેતા હોઈએ છીએ. અને આના ચેપ્ટર વિશે જ અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા શું તો કે આપણે ભણ્યા હતા કે ભાઈ એક કોષીય સજીવોમાં વિવિધ કાર્યો,
કે ભાઈ એક કોષીય કોઈ પણ સજીવ હોય તો એની અંદર બધા કાર્યો કેવી રીતે થતા હોય. જેમ કે આપણને બધાને ખબર છે, મેં તમને આમાં ઉદાહરણ આપ્યું હતું કે આપણા શરીર છે એ અલગ અલગ પ્રકારની જૈવિક ક્રિયાઓ કરતું હોય, બરોબર. જેમ કે પોષણ મેળવવાનું કામ કરે, બરોબર, એમાં પાચનની ક્રિયા આવી ગઈ, શ્વસનનું કામ કરે, જેમાં આપણે શ્વસનની ક્રિયા આવી ગઈ, પછી ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે, ત્યાર પછી હૃદય છે એ પમ્પિંગનું હૃદય પરિવહનનું કામ કરે, બરોબર. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો બસ એ જ જોવાનું છે કે એક કોષીય સજીવમાં તો ખાલી એક જ કોષ હોય છે. એક કોષીય સજીવમાં તો ખાલી એક જ કોષ હોય છે. એક કોષીય સજીવમાં ક્યારેય બહુકોષીય હોતા નથી. તો એક કોષીય સજીવ છે તો બધા કાર્યો છે એ એક કોષ જ કરે કે ન કરે? તો કે હા, એક કોષીય સજીવમાં જેટલા પણ કાર્યો છે, જેમ કે ગતિશીલતા, એટલે કે કોષને આગળ પાછળ ગતિ કરવી તો ગતિશીલતા, બીજું ખોરાકનું અંતઃઘર એટલે કે ખોરાકને ગ્રહણ કરવું, ખોરાકને લેવો એનું કામ, પછી શ્વાસ વાયુઓનો વિનિમય એટલે શું? તો કે કાર્બન ડાયોક્સાઇડ છોડવો અને ઓક્સિજન લેવો, તેમજ શ્વસન અને ઉત્સર્જન એટલે શું થાય? તો કે નકામો કચરો. આ બધા જેવા કાર્યો છે ને એ એક જ કોષ કરે. જેમ કે અમીબા છે ને એનું એક જ કોષ છે, એ આ બધા કાર્યો કરતું હોય છે. એવું આપણે છે વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા. ત્યાર પછી આપણે ભણ્યા હતા શું? તો કે ત્યાર પછી આપણે ભણ્યા હતા કે બહુકોષીય સજીવોમાં આવું હોય. બહુકોષીય સજીવમાં તો એક કરતા ઘણા બધા વધારે કોષો હોય. તો એક કરતા વધારે ઘણા બધા કોષો હોય, બરોબર, લાખો કરોડોની સંખ્યામાં કોષો હોય છે. તો એનાથી તો બહુકોષીય સજીવમાં શું હોય? તો કે બહુકોષીય સજીવની અંદર ઘણા બધા કોષો, ઘણા બધા અલગ અલગ પ્રકારના કોષો, અને અલગ અલગ પ્રકારના કોષો ભેગા થઈને અલગ અલગ પેશીઓની રચના થતી હોય છે. અને અલગ અલગ પેશીઓની જે રચના થાય છે, બરોબર, એ અલગ અલગ પેશીઓની રચના અલગ અલગ અંગોની રચના કરે છે, અને બધા અલગ અલગ અંગો છે એ અલગ અલગ કાર્ય કરે છે. તો બહુકોષીય સજીવોમાં શું જોવા મળે છે? તો કે શ્રમ વિભાજન જોવા મળે. શું જોવા મળે બેટા? બહુકોષીય સજીવમાં શું જોવા મળે? તો કે શ્રમ વિભાજન જોવા મળે છે. શ્રમ વિભાજન છે એ મારા વાલા વિદ્યાર્થી મિત્રો જોવા મળતું હોય. એટલે કે અલગ અલગ કોષો. અને જેમ કે ઉદાહરણ કરો હૃદય આપણું, તો હૃદય શું કામ કરે? અમીબા ક્યાં જોવા મળે? અમીબા છે ને તળાવની ગંદા પાણીની અંદર, એ બધી જગ્યાએ અમીબા જોવા મળે. સર આજે અમારે સાયન્સ 2 પેપર હતું, ફાઇનલ યર હતું. ઓહો, ક્યાં બાત છે, ચાલુ થઈ ગયું લાગે, બરોબર, ક્લિયર, ઓકે. ચાલો સર, મારે 15/5/2023 તારીખે ચાલુ થાય છે, પૂરી 2/5/2023 પૂરી થઈ છે. હે, એના 23 તો વહી ગયું. 15 ચાલુ થાય ને 23 પૂરી થઈ, વળી હવે ક્यों વળી? આ तो ऊंधी डेट लिखी बेटा, ये मेरे को क्या पागल बना रहे क्या तू? है बेटा, पागल बना रहे क्या? ચાલો, ઓકે. તો ખાસ કરીને આ વસ્તુ પણ ક્લિયર થઈ આપણી. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ પેશી એક્ઝેક્ટ એટલે શું, અને પેશી કેવી રીતે ઉપયોગી હોય છે તે પેશીના ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, પેશી કોને કહેવાય? તો કે પેશી એટલે શરીરમાં કોઈ એક નિશ્ચિત સ્થાનમાં, ક્યાં? શરીરમાં કોઈ એક નિશ્ચિત એટલે કે ફિક્સ જગ્યા પર એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષોનો જે સમૂહ હોય ને એને આપણે શું કહીએ? પેશી કહીએ. સાદી સિમ્પલ વ્યાખ્યા યાદ એ રાખવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક નિશ્ચિત સ્થાન હોય આપણા શરીરમાં, કોઈ એક નિશ્ચિત ભાગ ઉપર, એક ચોક્કસ ભાગ ઉપર, બરોબર, એક ચોક્કસ કાર્ય કરવા માટે કોષોનો જે સમૂહ છે ને એને આપણે શું કહીએ? તો કે પેશી વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ, બરોબર. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો રુધિર છે, બરોબર, અન્નવાહક છે, સ્નાયુ છે, આ બધું શું છે? પેશીઓના પ્રકારો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ત્યાર પછી આપણે જોવાનું છે કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે. આપણે શું જોવાનું છે કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એક સમાન પ્રકારની પેશીના બનેલા છે કે અલગ અલગ પેશીના બનેલા છે? તો એના વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. તો જોઈએ પહેલા એ બંને વચ્ચેનો તફાવત શું છે, બરોબર. એ બંને વચ્ચે શું તફાવત છે એને પહેલા આપણે જોવું બહુ જરૂરી પડે. તો જોઈએ વનસ્પતિ છે શું છે? તો કે વનસ્પતિ ગતિ કરતી નથી. વનસ્પતિ ક્યારે ગતિ કરે? કે ચાલો મારે આજે અહીંયાથી આંટો મારવા જવું છે, મારા ભાઈબંધ ભેગો ગોલો ખાવા જવું છે, એવું ક્યારે કરે? એ ક્યારેય ભાઈબંધ ભેગો ગોલો ખાવા જવાનો નથી. પરંતુ અહીંયા જુઓ તો કે ભાઈ પ્રાણીઓ છે એ પોતે આહાર માટે, પ્રજનન માટે, કે જે તમને બધાને બહુ ગમે, બરોબર, રહેઠાણ માટે, બરોબર, શું કરે છે? તો કે વિચરણ કરે. વિચરણ કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બરોબર. એ પોતે શું કરે? તો કે ભાઈ સજીવો ક્યારે હકણા બે?
નહીં. જ્યાં એક એને સારું પાર્સલ દેખાઈ જાય ત્યાં એ પછી વાહે પડી જાય. ઘણા બધા છોકરા હોય ને એવા ભાઈ, બરોબર, કે ભાઈ આમ ક્લાસમાં આમ એકાદું આમ તારા આંખનો અભીણી તારા રૂપનો બંધાણી તારી રૂપની પૂનમનો પાગલ એકલો હે હું રૂપની પૂનમનો પાગલ પ્રિન્સ એકલો. અરે સોરી વિદ્યાર્થી મિત્ર, બરોબર, તો આવું ક્યારેક થાય અને ક્યારેક એવું મનગમતું પાત્ર સામે આવી જાય તો ક્યારેક ભાન ભૂલી પણ જઈએ આપણે. એવું કંઈ જરૂરી નથી. ઘણા બધા છોકરાઓ હોય છે અમુક, શું તો સ્કૂલમાં ભણાવું છોકરો મને ખબર છે, સ્કૂલમાં છોકરાને ભણાવતા હોય ને તો છોકરાઓ ચાલુ લેક્ચરમાં ઘડી ઘડી આમ સાઈડમાં નજર રાખે, આમ સાઈડમાં આમ નજર જાતી હોય, આમ સાઈડમાં ઘડી ઘડી આમ, એટલે સમજી જાય કે આને કંઈક બરોબર કંઈક થાય છે, અંદરથી ફુવારા છૂટે છે. પછી જે ફુવારા છૂટતા હોય ને ત્યાં હું જાઉં, બરોબર, એક ઢાંકણું લઈ જાઉં, ઢાંકણું ડાઈ દઉં, બરોબર, એટલે સારું થઈ જાય. એટલે આવું છે, ફુવારા છૂટતા હોય ને બેહારી જ દેવાના ફુવારાનું, ટ્રાક્ટર મશીન બંધ જ કરી દેવાનું. હું ભાઈ કેમ આમ જોવેશ ભાઈ, ત્રાહી નજર કેમ થઈ છે ડાબી બાજુ? હે તો કે સાહેબ કાંઈ નહીં, તો એમને મેં છે બે લાફ હાટીને તો વયો જાય. બરોબર, ક્લિયર છે? તો આવું છે, વિચારણ કરવા માટે પોતે હલનચલન કરી શકે છે. જસ્ટ ફોર ફન વિદ્યાર્થી મિત્રો, કોઈ વાલીશ્રીઓ જોતા હોય તો ખાલી બાળકોને મજાક આવે, આ બાળકો કંટાળે નહીં એટલા માટે, બાકી હું કાંઈ એને કોઈ ખોટું શીખવાડતો નથી. અને આપણે બાળકો જે કાંઈ કરવા નથી હો. અત્યારે આપણે બજરંગ દળના માણસો છીએ ભાઈ, આપણે જ્યારે મોટા થશું ત્યારે જરૂરથી બધી વસ્તુ તમને લાભ મળશે, કુદરત તમને બધો સાથ આપશે. ચાલો નેક્સ્ટ મુદ્દો જોઈએ વનસ્પતિઓમાં, કે તેમની મોટા ભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે. જો શું કીધું કે ભાઈ આ જે વનસ્પતિઓ છે એમની પેશીઓ મેન તો શું કરે, આધાર આપવાનું કામ કરે, બરોબર, અને મજબૂતાઈ આપવાનું કામ કરે. તમે જોજો વનસ્પતિ કેટલી મજબૂત હોય. તમે તમારા શરીરને અડો તો, તમે આમ કરો તો કેવું પોચું પોચું લાગે, કોઈ અડે તો આપણને ગમે, બરોબર. બીજું બધું અડવાની વાત નથી કરતો, ખાલી હાથ અડવાની જ વાત કરું છું, બરોબર. આ હાથ તમે અડાડો તો તમે કેવો પોચા પોચા લાગે. તો વનસ્પતિ હોય, વનસ્પતિ હોય, તમે વનસ્પતિને ક્યારે તમે અડો તો પોચું પોચું લાગે, કઠણ લાગે કે ન લાગે? શું કામ? તો કે મજબૂતાઈ, બરોબર, અને આધાર આપતી પેશીઓ હોય છે. અને પાછી બધી પેશી કેવી હોય? મૃત હોય. મૃત એટલે મરી ગયેલી હોય. શું હોય? મરી ગયેલી હોય છે. એની સામે આપણે જોઈએ તો તેમની મોટા ભાગની પેશીઓ કેવી હોય છે? જીવંત. કોની? પ્રાણીઓ હોય છે ને એની મોટા ભાગની પેશીઓ કેવી હોય છે? જીવંત એટલે જીવતી હોય, બરોબર. પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે છે. હવે કોઈ પણ માણસ હોય એને એક જગ્યાએ બીજી જગ્યાએ ચાલવું જ ન પડે, કે કામ જ ન કરવાનું હોય તો એની ઉર્જામાં સંગ્રહ પામે કે ન પામે? જે આખો દિવસ બિચારો કામ કરતો હોય એની સરખામણીમાં જે કાંઈ કામ ન કરતો હોય એની ઉર્જા તો ઓછી જ વપરાવાની છે ને. તો વનસ્પતિને તો એક જગ્યાએ સ્થિર રહેવાનું છે ભાઈ, અને એક જગ્યાએ સ્થિર રહેવાનું હોય તો ક્યારે પણ એ છે એ ઉર્જા ઓછી જ વાપરવાનો છે. પરંતુ આ તો કેવી ઉર્જા વાપરે? વધુ ઉર્જા વાપરે. કોણ? તો કે પ્રાણીઓ, કારણ કે હલનચલન કરીને આમથી આમ ભવાડા મારતો જ હોય. ત્યાર પછી બીજું, વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે. કે વનસ્પતિની વૃદ્ધિ છે ને એ કેટલાક પ્રદેશો અને કેટલાક ક્ષેત્રો સુધી સીમિત હોય. જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એક સમાન હોય છે, કે પ્રાણીઓના કોષની વૃદ્ધિ સતત થતી જ રહે. વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની અવસ્થા નથી. પ્રાણીઓ પ્રચલન માટે અંગોમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારની અનુકૂળતા ધરાવે છે. કે પ્રચલન એટલે શું? તો કે હલનચલન. પ્રચલન એટલે કાંઈ નહીં, હલનચલન. તો પ્રાણીઓ હલનચલન માટે છે એની અંદર અંગતંત્રોમાં વિકાસની જરૂરિયાત પડે. તમે નાના હતા, બરોબર, ત્યારે ગોઠણિયા પર ચાલતા હશો, પછી મોટા થયા તો પગ વડે ચાલતા થયા, પછી ડાય મારતા થયા. તો આપણા શરીરના અંગોમાં શું થાય? વિકાસ થવો જોઈએ. ઓકે, ડન, ક્લિયર? તો આ બંને વચ્ચેનો તફાવત છે. તો હવે મારે વાત તમારી સાથે કરવાની છે, શું વાત કરવાની છે? તો કે વિદ્યાર્થી મિત્રો, હવે મારે વાત કરવી છે વર્ધનશીલ પેશીની. કેની વાત કરવી છે? વર્ધનશીલ પેશીની. વર્ધનશીલ પેશી એટલે શું, બરોબર? અને આ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય મને કહો તો કોણ જણાવશે? વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય છે? જણાવો ચાલો ફટાફટ. સર, હું સ્ટાન્ડર્ડ સ્ટેટના સ્ટુડન્ટનો રાઇટર હતો અને ખાલી તમારા આઈએમપી જોઈને 50+ માર્ક્સ લાવ્યો છું. અરે વાહ, બિગ કોંગ્રેચ્યુલેશન્સ. ચાલો, વાહ, ક્યાં બાત હે. વનસ્પતિ કોષની, તો આ વનસ્પતિ કોષની વર્ધનશીલ પેશી છે, એનું સ્થાન અને એના આધારે તેના પ્રકારની સમજૂતી આપો. તો જે પેશીના કોષો છે એ કેવા હોય? તો કે ભાઈ જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે એવી પેશીને શું કહેવાય? વર્ધનશીલ પેશી કહેવાય. જો શું કીધું ફરી એકવાર હું વાંચું છું કે ભાઈ જે પેશીના કોષો શું કરે? તો કે કોષ વિભાજન પામીને નવા કોષોનું સર્જન કરે. કોનું? નવા કોષોનું સર્જન કરે તો એ પેશીને શું કહેવામાં આવે છે? વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે.
બરોબર. વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં થાય છે. આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય કે ભાઈ વનસ્પતિ છે, બરોબર, તો બધા સ્થાનમાં છે એ વૃદ્ધિ ન થાય, એના અમુક ભાગની અંદર જ સતત ને સતત વૃદ્ધિ થાય, અને એના અમુક ભાગની અંદર જ સતત ને સતત વૃદ્ધિ થાય. એટલા માટે ખાસ કરીને આ વર્ધનશીલ પેશી જ્યાં વૃદ્ધિ થતી હોય ત્યાં આવેલી હોય છે. તો હવે આપણે જોવાનું છે કે વર્ધનશીલ પેશીના ટોટલ 3 પ્રકારો છે. વર્ધનશીલ પેશીના ટોટલ કેટલા પ્રકારો છે? ટોટલ 3 પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે શું છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. બીજો પ્રકાર શું છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ત્રીજો પ્રકાર શું છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. બરોબર, ડન, ક્લિયર અહીંયા સુધી? સર તમે વિજ્ઞાનના સુપરસ્ટાર છો. અરે વાહ, થેન્ક યુ સો મચ. સર મારી મમ્મી એવું કહે છે કે તમે વિજ્ઞાનમાં ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ અવની, થેન્ક યુ સો મચ. પણ તું બેટા અવની ધ્યાન નથી આપતી ભણવામાં, તારી મમ્મીનો ફરિયાદ આવતી હોય મને. તો થોડુંક ધ્યાન આપને મારા દીકરા, થોડુંક લખતી જા સ્કૂલમાં. સર આઈએમપી ક્યારે આપવાનો છો? તમારા 3/4/2024ની પરીક્ષા ચાલુ થાય છે. સર પ્લીઝ વાંચો ને કહો ને. બેટા કુલદીપ, આઈએમપી આવવાના છે, ડોન્ટ વરી, બી હેપી. બરોબર, તમારી પરીક્ષા છે પહેલા આઈએમપી આવી જશે. મારા વિજ્ઞાનના સર પણ તમારા વિડીયો જોવે છે. અરે વાહ, ક્યાં બાત હે અલ્પેશ ઠાકોર. હા મોજ કરી દી. ચાલો સર, મેં ધ્યાન આપ્યું ને એટલે જ મારે એસએસમાં 25 માંથી 30. અરે વાહ, ક્યાં બાત હે ઉની, બિગ કોંગ્રેચ્યુલેશન મારા દીકરા. સર અમારા સર પણ પ્રોજેક્ટરમાં તમારા વિડીયો દેખાડે છે. અરે વાહ, થેન્ક યુ સો મચ હર્ષિલ સોની બેટા, થેન્ક યુ સો મચ. સર તમે કઈ સ્કૂલમાં ભણાવો? બેટા હું સ્કૂલમાં ભણાવતો, હવે નથી ભણાવતો, પહેલા ભણાવતો. સર ગવર્મેન્ટની પરીક્ષા 8 તારીખે છે. ઓકે બેટા, ઓકે જીયા બેટા. સામાજિક વિજ્ઞાનમાં 47 આવ્યા. તમારે 50 ગુણનું હોય છે અલ્પેશભાઈ પેપર? 80 ગુણનું ન હોય પેપર? 80 ગુણનું ન હોય યાર. સેકન્ડ એક્ઝામ, ઓકે, સેકન્ડ એક્ઝામની વાત છે. ઓકે બધું વાર્ષિક પરીક્ષા. પણ સર તમે તો સાયન્સના, ફરીવાર રિપીટ કોમેન્ટ કરજો, ભૂલાઈ ગઈ કોણ હતું એ. ચાલો, સામાજિકમાં 50 આવ્યા અને સાયન્સમાં 48. વેરી ગુડ સર. મેં સાયન્સમાં 49 છે. ઓકે સર, મારા મમ્મી એમ કહેતા હતા કે મારો ભાઈ છે તેને 10મું છે તો પણ વિજ્ઞાનનું પેપર એકદમ મસ્ત ગયું છે. ઓકે બેટા, થેન્ક યુ સો મચ. પણ સર થોડું વહેલા મોસ્ટ ટાઈમ વહેલા આપી દઈશું, ડોન્ટ વરી, બી હેપી. બરોબર, ચાલો ધ્યાન આપો અહીંયા, ધ્યાન આપો. ચાલો, અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય? તો કે મૂળની ટોચ ઉપર અને પ્રકાંડની ટોચ ઉપર. એટલે કે મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલું હોય છે. એનું કાર્ય શું હોય છે? તો કે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં શું કરે? તો કે વધારો કરે. શું કરે? મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. હવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં આવેલું છે? તો કે ભાઈ આંતરગ્રાહ્ય સ્થાને, એટલે કે બે સ્થાયી પેશીની વચ્ચે, એટલે કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણના તલપત્ર પ્રદેશમાં આવેલું હોય છે. બે આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે છે. બરોબર, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? તો કે બે ગાંઠો હોય પ્રકાંડમાં, એમની વચ્ચે આવેલી હોય, જેનાથી આ બે ગાંઠો વચ્ચેનું અંતર વધે, જેનાથી ડાળી મોટી થાય. ત્યાર પછી પાર્શ્વીય વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય છે? તો કે ભાઈ દ્વિદળી જે વનસ્પતિ હોય, બરોબર, દ્વિદળી વનસ્પતિના અંગો એટલે કે મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં. પરિઘીય વિસ્તાર એટલે કે ભાઈ પરિઘીય વિસ્તાર એટલે આ વિસ્તાર થાય. કવડી ગયું મને. પરિઘીય વિસ્તાર એટલે કેવો વિસ્તાર થાય? પરિઘીય વિસ્તાર એટલે કેવો વિસ્તાર થાય? તો કે આ વિસ્તાર થાય. તો આ પરિઘીય વિસ્તારની અંદર શું આવેલું હોય છે? તો કે વિદ્યાર્થી મિત્રો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે. મૂળ અને પ્રકાંડના પરિઘીય વૃદ્ધિ પોતે વધારતા હોય છે. તો ખાસ આનો પણ એક ધ્યાન રાખજો, બરોબર, યાદ રાખજો. તલ પ્રદેશ એટલે બેટા જે પર્ણ હોય ને, પર્ણ હોય ને એનો જે આ ભાગ છે ને, આ બધો ભાગ છે ને, તલ પ્રદેશ કહેવાય. શું કહેવાય? તલ પ્રદેશ. ઓકે, ડન. ઓકે, પ્રકાંડ એટલે ડાળી. ઓકે, આંતરગ્રાહી સ્થાન. આંતરગ્રાહી સ્થાન એટલે કોઈ પણ આ જે ડાળી હોય, ડાળી એની અંદરની વચ્ચેની જે જગ્યા હોય ને એને આંતરગ્રાહી સ્થાન કહેવાય. શું કહેવાય? આંતરગ્રાહી સ્થાન. ઓકે, ડન.
ચાલો આ રિવિઝન કરીએ છીએ એટલે થોડુંક ફાસ્ટ તમારે સમજવાનું છે, બહુ ઉતાવળ રાખવી પડશે થોડીક, ધીમે ધીમે નહીં ચાલે ભાઈ. ચાલો બરોબર. જો ખાસ કરીને અહીંયા તમને સરસ મજાનું કીધું છે કે હવે પરિઘીય, જો અહીંયા છે ને આ સાઈડના ભાગ ઉપર છે શું આવેલું હોય, પરિઘીય વર્ધનશીલ પેશી, અને જે મૂળ છે મૂળ, એ મૂળના ભાગ ઉપર શું આવેલું હોય તો કે આંતરવિષ વર્ધનશીલ પેશી, અને આ જે ઉપરના ભાગો ટોચના ભાગો છે ત્યાં પણ શું આવેલું હોય, આંતરવિષ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો વર્ધનશીલ પેશીના લક્ષણો જોઈએ. ચાલો વર્ધનશીલ પેશીના લક્ષણ કેવા છે? પેલું કે આ કોષો ખૂબ જ કેવા હોય છે, સક્રિય હોય છે. આ કોષો કેવા હોય છે? ખૂબ જ સક્રિય હોય છે. બીજું, કોષો સ્પષ્ટ, કોષો છે એ સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષ રસ ધરાવે છે. શું ધરાવે છે? વધારે કોષ રસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કોષો શું ધરાવે છે તો કે ભાઈ સેલ્યુલોઝ યુક્ત પાતળી દિવાલો ધરાવે છે, અને આ કોષો રસધાની ધરાવતા હોતા નથી. આના લક્ષણો છે, ખાસ યાદ રાખજો. બરોબર, ક્લિયર છે? ઓકે. વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા જ હોય છે, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બની જાય છે. તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓની ઘટકોના સ્વરૂપે પોતે વિભેદિત થાય છે. એટલે કે વર્ધનશીલ પેશીના કોષો છે ને એ શરૂઆતમાં વર્ધનશીલ પેશીના કોષો જ હોય, પરંતુ જેમ 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 કોષોની વૃદ્ધિ થતી જાય અને જેમ જેમ કોષો પોતે પરિપક્વ બનતા જાય, એટલે કે મોટા થતા જાય, અને જેવા એ પોતે પરિપક્વ બને તો એ શું થઈ જાય તો કે બીજી કોઈ પણ પેશીના ઘટકોના સ્વરૂપમાં શું થઈ જાય? વિભેદિત થઈ જાય. એટલે પોતે પોતાનું કાર્ય બદલી નાખે, પોતે પોતાનું જે કામ છે એ પોતે બદલી નાખે, અને શેમાં રૂપાંતર પામી જાય? સ્થાયી પેશીમાં. કેમાં રૂપાંતર પામી જાય તો કે સ્થાયી પેશીમાં છે એ પોતે રૂપાંતર પામી જતા હોય છે. ખાસ યાદ રાખજો. આગળ આપણે જોઈએ, વર્ધનશીલ કોષો ખૂબ સક્રિય કોષો છે. બરોબર, અને વિભાજનશીલ છે. વિભાજનશીલ એટલે તો કે ભાઈ સતત પોતાના કોષનું વિભાજન કરતા જાય. બરોબર, ક્લિયર છે? તેઓ અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા હોતા નથી, તેથી તેમના સંગ્રહ માટે રસધાની આવેલી હોતી નથી. રસધાની પરિપક્વ વનસ્પતિ કોષમાં હોય છે, વિભાજનશીલ હોતા નથી. જે કોષો વિભાજનશીલ ન હોય, જે કોષો કેવા ન હોય? વિભાજનશીલ ના હોય તે કોષોમાં રસધાની આવેલી હોય છે. વિભાજનશીલ એટલે શું સર? એ તો કયો તો કે વિભાજનશીલ એટલે કે જે કોષો પોતાનું વિભાજન ન કરતા હોય, એટલે કે કોષોના ટુકડા ના કરતા હોય, એને શું કહેવાય? વિભાજનશીલ. ઓકે, ડન, ક્લિયર? ડન થાય છે, ક્લિયર થાય છે, સમજાય છે, મજા આવે છે, કોન્સેપ્ટ ક્લિયર થાય છે? જી હા સર, જી હા. ઓકે, ચાલો હવે આવે છે સ્થાયી પેશી. હવે સ્થાયી પેશીનો વારો. ચલો, સ્થાયી પેશી કોને કહેવાય તો કે સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે. સ્થાયી પેશીનું નિર્માણ કોના દ્વારા થાય છે? વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે. બરોબર, અને ગુમાવી દે અને તેઓ વિશેષ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહેવામાં આવે છે. કે ભાઈ સ્થાયી પેશી એટલે શું તો કે એવા કોષો ભેગા થઈ જાય. વર્ધનશીલ પેશીના કોષો જે છે એ વર્ધનશીલ પેશીના કોષો એ પોતે વૃદ્ધિ પામીને કટકા કરવાની પોતે શું થઈ જાય? ગુમાવી બેઠે. બરોબર, એટલે કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી બેઠે. એ કોષો શું કરે તો કે બધા કોષો ભેગા થાય, અને બધા કોષો ભેગા થઈને એ પોતે શું કરે તો કે સ્થાયી સ્વરૂપ પ્રાપ્તિ કરે, જેને વિભેદીકરણ કહેવાય. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીનું શું કરતા હોય છે? નિર્માણ પામતા હોય છે. જો અહીંયા ફરીવાર એક ચાર્ટ આપી દીધો છે કે ભાઈ વર્ધનશીલ પેશી હોય, વર્ધનશીલ પેશી બરોબર, એ વર્ધનશીલ પેશીના વર્ધનશીલ કોષો હોય. આ વર્ધનશીલ કોષો છે એ વિભાજન પામવાની ક્ષમતા શું કરી દે? ગુમાવી દે. શું કરી દે? ગુમાવી દે. બરોબર, એ પોતે ગુમાવી દે અને શું બની જાય તો કે સ્થાયી કોષો બની જાય. અને આ સ્થાયી કોષો શું કરે તો કે સ્થાયી પેશીનું પોતે નિર્માણ કરે. તો ખાસ આ વસ્તુ પણ તમારે લોકોએ યાદ રાખવાની છે. ઓકે, ચાલો હવે આવે છે પહેલી સ્થાયી પેશીનું નામ, જેનું નામ છે મૃદુતક પેશી. શું નામ છે? મૃદુતક પેશી કોને કહે છે અને તેના લક્ષણો અને પ્રકાર તથા કાર્યો જણાવો. ચાલો વ્યાખ્યા જોઈએ મૃદુતક પેશીની. તો કે વનસ્પતિ કોષોના
થોડાક સ્તરો આધારોતક કાર્ય એટલે આધાર આપતા કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. કે ભાઈ વનસ્પતિ છે, વનસ્પતિ બરોબર, એ વનસ્પતિના જે થોડાક કોષો છે, વનસ્પતિના જે થોડાક કોષો છે બરોબર, એ પોતે આધારકતાનું કાર્ય કરે છે અને પેશીનું નિર્માણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? મૃદુતક પેશી. વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. હવે એના લક્ષણોની વાત કરીએ તો મૃદુતક જે પેશી છે, મૃદુતક પેશી એ કેવી હોય છે? જીવંત હોય. કેવી હોય બેટા? મૃદુતક પેશી કેવી હોય? જીવંત હોય. એના કોષો જીવંત હોય. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષોની બનેલી હોય. મૃદુતક પેશી શેની બનેલી હોય? પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષોની બનેલી હોય છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કે ભાઈ હું કીધું તો કે ભાઈ કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. એટલે કે આ જે કોષો છે ને, કોષો, આ કોષ છે, જો આ કોષો બરોબર, આ બધા કોષો છે, તેમની વચ્ચે થોડો થોડો આંતરકોષીય અવકાશ આવેલો હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય. કોષોના કોષરસમાં શું? મોટી રસધાની. તમે જ્યાં ભાગ જોવો છો, કાળો ભાગ આખો જોવો છો, કાળો ભાગ શું છે? રસધાની. એટલે કે વર્ધનશીલ પેશીના કોષોની અંદર રસધાની કેવી હોય? બહુ મોટી હોય. કોષો અનુપ્રેસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ દેખાય છે. હવે અહીંયા તમને એમ થાય કે અનુપ્રસ્થ છેદ એટલે શું? તો કે જો તમે ઉપરથી જોવો ને કોષોને, ઉપરથી અનુપ્રસ્થ છેદ એટલે આમ ઉપરથી જોવો ને તો તમને ગોળાકાર જોવા મળે, પણ આમ આડા જોવો ને, આડા તમે, તો તમને લોકોને લંબચોરસ જેવા જોવા મળે. બરોબર, ક્લિયર? સર આ ચેપ્ટરની ફિગર નથી આવડતી, પણ ડ્રો કરવા માટે કોઈ ઈઝી ટ્રીક આપો ને. બેટા આમાં નથી દોરવાની આકૃતિ, એટલી બધી દોરવાની પૂછાશે નહીં આમાં. ડોન્ટ વરી, આકૃતિ નહીં દોરો તો ચાલશે. સર આ લેક્ચર તો મેં યુટ્યુબ જોયેલો આજે સર. ઓકે, યમન છે એટલે ચાલો. ઓકે, ડન છે, ક્લિયર છે, સમજાઈ ગયું? આ રિવિઝન ચાલે બેટા, રિવિઝન છે, સમજાણું? આ શું છે? રિવિઝન. આ શું છે બેટા? રિવિઝન છે. સર શાળાને પૂછવું હોય તે પૂછે પરીક્ષામાં. હા, પણ સ્કૂલમાં માર્ક્સ કટ કરી દે છે. તો સ્કૂલના સરને કહો ને, શીખવાડે તમને આકૃતિ. જ્યાં સરને કહેવાનું સર તમે આકૃતિ પૂછવાના તો પૂછી લેવાનું. જેમ કે હું પૂછવાનો છું તેમ કે સર કેવી રીતે શોર્ટકટ ટ્રીક આપો ને દોરવાની. બાકી મેજોરિટલી પૂછાતી નથી આકૃતિ. આમાં કોઈ પૂછતા હોતા નથી, છોકરાઓને કોઈ પૂછતા નથી હોતા. 9મું ધોરણ હું છેલ્લા 6 વર્ષ ભણાવું છું, કોઈ પૂછતા નથી હોતા. બરોબર, પણ પૂછે તો તમારા સ્કૂલના શિક્ષકને પૂછી જવાનું કે સર આકૃતિ પૂછવાના છો તો શીખવાડો ને. ઓકે, પછી ન શીખવાડે મને કહેજો, પછી હું શીખવાડી, બીજું હોય હું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે એના મૃદુતક પેશીના પ્રકારો પણ છે. એક તો હરિત દ્રવ્ય ધરાવતી જે મૃદુતક પેશી છે એને હરિત કણોતક પેશી કહેવાય. બરોબર, અને જે વનસ્પતિ છે એ વિદ્યાર્થી મિત્રો જલીય વનસ્પતિમાં મોટા વાયુ કોષો આવેલા હોય છે, અને એ મૃદુતક પેશી છે એને વિદ્યાર્થી મિત્રો વાયુતક પેશી કહેવાય. ખાસ યાદ રાખજો, બે પ્રકારની પેશીઓ હોય છે મૃદુતક પેશી, એક તો હરિત કણોતક પેશી અને બીજી મૃદુતક પેશી. ચાલો, કાર્યો શું હોય છે? હવે મૃદુતક પેશીના કાર્યો પણ જોવા જરૂરી છે. તો કાર્ય શું છે? તો કે તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે. ખાસ કાર્ય યાદ રાખજો, શું કામ કરે? ખોરાકનું સંગ્રહ અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે કાર્ય કરે. એટલે કે અન્ય જે પેશીઓ છે એમની વચ્ચે રહી એને પૂરણ એટલે કે જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં પોતે ભરાય છે, એટલે પૂરણનું કામ કરે. તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. એ કેનો સંગ્રહ કરે? પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. તે વનસ્પતિના અંગોને આધારોતક રચે છે. આધારોતક રચવું એટલે કે આધાર આપવાનું પોતે કાર્ય કરે છે. અને તે જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા પૂરી પાડે છે. તારક ક્ષમતા એટલે તરવા માટેનું ક્ષમતા પૂરી પાડે, તારક ક્ષમતા કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું સર? પ્રકાશ સંશ્લેષણ એટલે બેટા જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતે પોતાનો ખોરાક કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ દ્રવ્યોનો ઉપયોગ કરીને બનાવે એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. બરોબર, ક્લિયર? તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. ચાલો આગળ વધીએ. હવે આવે છે બીજા પ્રકારની પેશી, સ્થાયી પેશી, જેનું નામ છે સ્થૂલ કોણક પેશી. શું છે? સ્થૂલ કોણક પેશી. બરોબર, સ્થૂલ કોણક પેશી. તો ચાલો એની વ્યાખ્યા જોઈએ કે વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ, કેનું લક્ષણ? નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને શું કહેવામાં આવે છે? સ્થૂલ કોણક પેશી કહેવાય. નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને શું કહેવાય? શું કહેવાય? સ્થૂલ કોણક પેશી કહેવાય. સ્થાન જોઈએ કે વનસ્પતિના કુમળા પર્ણદંડમાં, પર્ણદંડ હોય ને, પર્ણદંડ, આ પર્ણ હોય,
પર્ણદંડ કહેવાના. આ પર્ણદંડમાં બરોબર, અને પ્રકાંડના અધિસ્તરમાં, કેમાં પ્રકાંડના અધિસ્તરમાં. હવે આ શું છે પ્રકાંડનું અધિસ્તર? એટલે કે પ્રકાંડ હોય ને પ્રકાંડ એ પ્રકાંડનું સૌથી ઉપરનું સ્તર હોય શું કહેવાય? અધિસ્તર કહેવાય. શું કહેવાય? અધિસ્તર. બરોબર, ક્લિયર, ડન, ઓકે. લક્ષણો જોઈએ. આ પેશીના કોષો કેવો હોય? એક તો જીવંત હોય, લાંબા અને કોષીય એટલે કે ખૂણા બાજુ અનિયમિત મોટા હોય છે. જો આ પેશીના કોષો તમે જો કેવા દેખાય, આમ જો અનિયમિત દેખાય ને, જો અનિયમિત છે આ પેશીના કોષો. બરોબર, આ બધા પેશીના કોષો અનિયમિત હોય. બરોબર, અને આ જો તમે આવી રીતના એની કોષ દિવાલો આવી રીતની હોય, ખૂણા પાસે અનિયમિત હોય, ખૂણા પાસે કેવો હોય? અનિયમિત હોય છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. આંતરકોષીય અવકાશ ઓછો હોય એટલે કે બે કોષો વચ્ચેની જે જગ્યા છે કેવી હોય? ખૂબ જ ઓછી હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. એટલે કે જે ખૂણાનો ભાગ છે ને, આ ખૂણાનો ભાગ અહીંયા શું થયેલું હોય? સ્થૂલન. સ્થૂલન એટલે કે અમુક પ્રકારના વિશિષ્ટ પ્રકારના દ્રવ્યો છે જામેલા હોય છે. ડન, ક્લિયર, આગળ વધીએ. કાર્યો જોઈ લઈએ. તો કે વનસ્પતિના અંગો પ્રકાંડ અને પર્ણને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે, અને વનસ્પતિઓને શું આપે છે? તો કે યાંત્રિક આધાર પણ આપે છે. શું આપે? યાંત્રિક આધાર પણ પોતે પૂરો પાડે. તો ખાસ આનું પણ એક ધ્યાન રાખવા જેવું છે. સર, પર્ણરંધ્ર કોને કહેવાય? પર્ણરંધ્ર કોને કહેવાય હમણાં ટૂંક સમયમાં આવશે ત્યારે હું તમને જણાવીશ. વનસ્પતિનો જે વનસ્પતિ હોય ને, વનસ્પતિ છે આ વનસ્પતિ. શું છે આ? વનસ્પતિ. અને શું કહેવાય? વનસ્પતિ. તો વનસ્પતિ હોય ને એમાં આવા નાના નાના છિદ્રો હોય. આવા નાના નાના વનસ્પતિના પર્ણોમાં આવા નાના નાના છિદ્રો હોય. નાના નાના છિદ્રોને શું કહેવામાં આવે છે? તો કે વાયુરંધ્ર. શું કહેવાય એને? વાયુરંધ્ર. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. ચાલો હવે આવે છે દ્રઢોતક પેશી. કેવી પેશી? દ્રઢોતક પેશી. ચાલો દ્રઢોતક પેશી વિશે આપણે જોઈએ કે દ્રઢોતક પેશી શું કામ કરે. તો કે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોતક પેશી કહેવાય. કેવા કોષો ધરાવે છે? મૃત કોષો ધરાવતી જે પેશી છે સરળ સ્થાયી પેશીને શું કહેવાય? દ્રઢોતક પેશીનું સ્થાન જોઈએ તો ક્યાં ક્યાં આવેલી હોય? તો કે પ્રકાંડમાં, વાહીપુલની નજીક. વાહીપુલની નજીક એટલે કે બે પ્રકારની નળીઓ આવેલી છે. એક તો અન્વાહક પેશી, અને બીજું કેવી છે? તો કે જલવાહક પેશી. આ બે પ્રકારની પેશીઓ આવેલી હોય. આ બે પ્રકારની જે પેશીઓ છે ને એને શું કહેવાય? વાહીપુલ કહેવાય. શું કહેવાય? વાહીપુલ. તો આ બે પ્રકારની પેશીઓ હોય ને એની નજીક આજુબાજુમાં આવેલી હોય છે. કોષોની શિરાઓમાં એટલે પર્ણોની શિરાઓમાં એટલે કે પર્ણ હોય, ધારો કે ઉદાહરણ તરીકે, તો પર્ણમાં જે તમે આ ડોંડીઓ જોશો ને, ડોંડીઓ, એને શું કહેવાય? શિરાઓ. એ શિરાઓમાં તેમજ બીજ અને ફળોના કઠણ છાલમાં જેમ કે નાળિયેરનો રેસામી છાલ છે એ કેની બનેલી હોય છે? તો કે ભાઈ એ પોતે દ્રઢોતક પેશીની બનેલી હોય. શેની બનેલી હોય? દ્રઢોતક પેશીની, વિદ્યાર્થી મિત્રો, બનેલી હોય છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. લક્ષણો. તો કે આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. આ પેશીના કોષો કેવા હોય? લાંબા અને સાંકડા. કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન જમા થયેલું હોય. બરોબર, લિગ્નિન નામનું એક વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી છે જેમાં જમા થયેલું હોય. બીજું, કોષોની દિવાલ કેવી હોય? જાડી હોય. અને કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. અને કોષો કેવા હોય છે? મૃત હોય છે. કેવા હોય છે? મૃત હોય છે. કેવા હોય છે? મૃત હોય છે. ક્લિયર, ડન. આગળ વધીએ. તો આ જો આ એક કોષ બતાવ્યો છે તમને, બરાબર. કેવો છે? સાંકડો અવકાશ ધરાવે છે. લિગ્નિનનું સ્થૂલન એટલે લિગ્નિન છે એક પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું રસાયણ છે કે જે આ કોષની અહીંયા ફરતે કોર શું હોય? તો કે ભાઈ એનું દિવાલ જાડી હોય, સ્થૂલન થયેલું હોય. આવી રીતે આખું આવેલું હોય છે. ડન, ક્લિયર, સમજ આ ગયા? આ રિવિઝન છે એટલે થોડુંક ફાસ્ટ હાલશે હો ભાઈ. ઓકે, મને ખબર છે કે તમારી પરીક્ષા 4 તારીખે ચાલુ થાય છે. 100% ફોર શ્યોર આઈ વિલ માય બેસ્ટ કે તમને સારામાં સારા માર્ક્સ મળે. ઓકે, હું તમારું માટે ઘણું બધું વિચારું છું, પણ તમારે લોકોએ તૈયારી કરવી પડશે, તમારે લોકોએ મહેનત કરવી પડશે, રાત દી ઉજાગરા કરવા પડશે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. કાર્ય. તો કે વનસ્પતિના ભાગોને દ્રઢતા એટલે કે સખતતા અને મજબૂતાઈ પોતે આપે છે. પૂરું, ધેટ્સ ઇટ. આગળ વધીએ. હવે અધિસ્તર એટલે શું અને તેની રચના અને કાર્યો જણાવો. અધિસ્તર કોને કહેવાય? અધિસ્તર શું છે? અધિસ્તર એટલે શું થાય? તો કે વનસ્પતિ અંગોના સૌથી બહારના સ્તરને શું કહેવાય? અધિસ્તર કહેવામાં આવે છે. રચના જોઈએ તો અધિસ્તરના કોષો મૃદુક પેશીના બનેલા છે. બરોબર. એક સ્તરમાં
ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી ધરાવતા હોય છે. એટલે કે અધિસ્તર છે મૃદુતક પેશીના કોષોથી બને અને પાછા એક જ સ્તર હોય. એક જ સ્તર એટલે કે ભાઈ આવી રીતના એક જ સ્તર, એક એની બાજુમાં, એની બાજુમાં, એની બાજુ, પછી આની નીચે કે ઉપર ન હોય. અને બીજું એ કે આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવાયેલા, એટલે કે કોષો વચ્ચે બિલકુલ અવકાશ હોતો નથી. મોટા ભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય છે. ચપટા એટલે દાબેલા ચણા જેવા દબાયેલા હોય છે. તેમની બાહ્ય તથા પાર્શ્વીય દિવાલ આંતરિક કોષ દિવાલ છે કરતા જાડી હોય છે. બરાબર. અને વનસ્પતિના હવા ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક એટલે કે મીણના ક્યુટીનયુક્ત અસ્તર ધરાવતા હોય છે. એટલે વનસ્પતિના હવાઈ ભાગો એટલે કે જે હવામાં રહેતા ભાગો હોય, જેમ કે વનસ્પતિ હોય, આપણી વનસ્પતિ આવી વનસ્પતિ હોય તો વનસ્પતિ જે જમીનની ઉપરનો ભાગ છે ને શું કહેવાય? હવાઈ ભાગો. હવાઈ ભાગો છે ને એના આ બધા ભાગમાં અધિસ્તર ઉપર શું આવેલું હોય તો કે મીણ ક્યુટીનનું એક સ્ત્રાવ થયેલું ચીકણું પદાર્થ આવેલો. કાર્યોની રચના કરીએ જો તમને બતાવ્યું છે. જો આ સૌથી ઉપરનું સ્તર દેખાય છે, સૌથી ઉપરનું સ્તર દેખાય છે. સૌથી ઉપરનું સ્તર. બરોબર. આને અધિસ્તર કહેવાય. અને આ ઉપરનું તમે જે પડ જોવો છો, એક પાણી કલરનું તમને આછું પડ દેખાય છે. પાણી કલરનું આછું પડ છે ને એ શેનું હોય તો કે ચીકણું ક્યુટીન યુક્ત પ્રવાહી હોય. શું હોય? ચીકણું ક્યુટીન યુક્ત પોતે પ્રવાહી હોય છે. ઓકે ડન. કાર્યો જોઈ લઈએ કે કાર્યો શું છે તો કે ભાઈ અધિસ્તર વનસ્પતિના બધા કોષોને શું કરે છે? રક્ષણ આપે. અધિસ્તર એટલે કે ઉપરનું સ્તર છે એ વનસ્પતિના કોષોને શું આપે? રક્ષણ આપે. અધિસ્તર પણ શું આવેલું હોય છે તો કે ભાઈ મીણયુક્ત ક્યુટીન આવરણ વનસ્પતિને પાણીના વ્યયથી રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. બીજું, સૂક્ષ્મ વસવાટમાં કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે. તે પાણી ગુમાવવાની ક્ષમતા વનસ્પતિને ગુમાવે છે. એટલે કે ભાઈ જે શુષ્ક વનસ્પતિ હોય, જેમ કે રણમાં ઉગતી વનસ્પતિ હોય, એ બધી વનસ્પતિ હોય તો એમાં જે ઉપરનું પડ છે કેવું હોય તો કે જાડું હોય. શું કામ? કે ભાઈ પાણી ગુમાવી દે તો એને શું થાય? નુકસાન થાય. સરમાર વિજ્ઞાનના 3 દિવસની રજા. અરે વાહ, ક્યાં બાત છે. મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું છે પોતે શોષણ કરતા હોય. એટલે મૂળનો અધિસ્તરીય કોષો શું કરે? જમીનમાંથી પાણીનું શોષણ કરે. ઓકે ડન. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ચાલો, વાયુરંધ્રો એટલે શું? કોઈ છોકરાનો ક્વેશ્ચન હતો તો વાયુરંધ્રો કોને કહેવાય તો કે વાયુરંધ્રો એટલે પર્ણના અધિસ્તરમાં આવેલા નાના છિદ્રો. વાયુરંધ્રો એટલે કાંઈ નહીં, શું? પર્ણના અધિસ્તરમાં. આજે જ આ સવાલ વિદ્યાર્થી મિત્રો 4 ગુણમાં ધોરણ 10 ની અંદર 10th સાયન્સ ની અંદર આ સવાલ આવેલો હતો. આજે જ બરોબર. આ અને આની સાથે એક બીજો એક સવાલ પ્લસ હતો પ્લસ પ્રકાશ સંશ્લેષણ. આ જે હતો 4 ગુણ. છોકરાને મોસ્ટ ટાઈમ આપ્યો હતો. એટલે બિલકુલ એવું નથી માનવું કે 9મું ગયું એટલે 9મું ભૂલી જાઓ ને. 9માના ઘણા બધા કોન્સેપ્ટો તમને 10મા ધોરણમાં કાયમ લાગશે. જો તમે મારી પાસે ભણશો તો તમને મજા આવશે. ઓકે ચાલો, વાયુરંધ્રો શું કરે તો કે પર્ણ હોય, કોઈ પણ પર્ણ જોયું છે? પર્ણ બધાએ કે હા સાહેબ જોયું છે ને. કેવી મસ્તી કરો છો? દિલ નથી દોરતો, પર્ણ દોરું છું ભાઈ. ઘણા બધા કે સાહેબ દિલ બહુ દોરે. દિલ નથી ભાઈ, આ પર્ણ છે. અને પર્ણ હોય ને એમાં તમને લોકોને છિદ્રો જોવા મળે. નાના નાના છિદ્રો હોય. ઝૂમ કરીને જોવું પડે, એમને ન દેખાય. તો એ છિદ્રોને શું કહેવામાં આવે છે તો કે વાયુરંધ્રો. વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર. ઓકે નેક્સ્ટ આપણે આગળ જોઈએ, રચના જોઈએ એની. તો જે વાયુરંધ્રો છે બરોબર, આ વાયુરંધ્રો છે એની ફરતે કોઈ તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ એક તમે જોવો છો, આ ભાગ તમે જોવો છો એને શું કહેવામાં આવે છે? રક્ષક કોષો કહેવાય. શું કહેવાય? રક્ષક કોષો. એના દ્વારા આવૃત હોય છે. એનું કાર્ય શું હોય છે તો કે ભાઈ વધારાનું પાણી વનસ્પતિ કોષમાં હોય એને બહાર કાઢવાનું અને એની સાથે સાથે વાયુ વિનિમયનું કાર્ય કરે. હવે આપણને બધાને ખબર છે કે વનસ્પતિ એ પોતે શું કામ કરે? યાદ કરો તો વનસ્પતિ પોતે શું કામ કરે
તો કે વનસ્પતિ છે એક જ કામ કરે, અને એ કામ શું કરે તો એ ખોરાક બનાવવાનું કામ કરે. એટલે એના માટે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ હોય પછી એને કાર્બન ડાયોક્સાઇડ કાઢવો, ઓક્સિજન કાઢવો પડે. તો આ બધું બહાર કાઢવાનું, અંદર કાઢવાનું કામ કોણ કરે તો કે વાયુરંધ્રો કરે, અને જે એના પર્ણો દ્વારા થાય, આપણા દ્વારા થતા નથી, પર્ણો દ્વારા છે એ આ કાર્ય થતું હોય છે. તો ખાસ આ વસ્તુ પણ યાદ રાખજો. નેક્સ્ટ વસ્તુ આપણે મૂળના અધિસ્તરીય કોષો છે એની વાત કરવા નથી કઈ થતી એટલી બધી, બરોબર. ચાલો, ત્યાર પછી મરુ નિવાસી વનસ્પતિઓમાં અધિસ્થાનની બાહ્ય સપાટી પર શા માટે ગ્લુટિનસ ફળ આવેલું હોય? આપણે ભણ્યા હતા કે ભાઈ જે મરુ નિવાસી વનસ્પતિ એટલે જે શુષ્કમાં ઉગતી વનસ્પતિ. સર મારે 10માં તમારી સાથે જ ભણવાનું છે. અરે વાહ વાહ જાદવ, નિમેશ બેટા. તો જે મરુ નિવાસી વનસ્પતિ છે એટલે રણમાં ઉગતી જે વનસ્પતિ છે એ વનસ્પતિની જે પ્રકાંડ હોય છે, પર્ણ હોય છે, એની દિવાલ ઉપર જાડું ક્યુટીનું પડ શું કામ હોય? એની પાછળનું એક જ કારણ છે. એક કારણ શું હોય તો કે ભાઈ વધારે પડતું બાષ્પોત્સર્જન કરીને પોતે પાણી ગુમાવે નહીં, એટલા માટે ખાસ કરીને એ પોતે જલ અવરોધક મીણ જેવો એક રાસાયણિક પોતે પદાર્થ છે. ઓકે, ડન. હવે આવે છે વૃક્ષની છાલનું નિર્માણ કેવી રીતે થાય? તો ચાલો, વૃક્ષની ઉંમર વધવાની સાથે તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓની કેટલાક પરિવર્તનો થાય છે, બરોબર. દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકારના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે, અને બહારની તરફના કોષો વિભાજન પામી વધારે સ્થળોવાળી જાડી દિવાલનું નિર્માણ કરે છે. ડન. છાલની વિશિષ્ટતા જાતે તમે વાંચજો, એમાં હું કંઈ પડતો નથી. હવે આવે છે જટિલ સ્થાયી પેશી ભાઈ, બરોબર. શું છે જટિલ સ્થાયી પેશી? શું છે જટિલ સ્થાયી પેશી વિદ્યાર્થી મિત્રો? શું છે જટિલ સ્થાયી પેશી? જટિલ સ્થાયી પેશી એટલે શું થાય, કોને ખબર છે? એક કરતા વધારે પ્રકારના કોષોથી બનેલી જે પેશીઓને શું કહીએ આપણે? જટિલ સ્થાયી પેશી કહીએ ને, કે નથી કહેતા? જી હા. અને જટિલ સ્થાયી પેશીના બે પ્રકારો છે. જટિલ સ્થાયી પેશીના કેટલા પ્રકારો છે? બે પ્રકારો છે, બરોબર. એક જે પેશી છે ઓકે, જટિલ સ્થાયી પેશીના બે પ્રકારો છે. એકનું નામ છે જલવાહક પેશી અને બીજાનું નામ છે અનવાહક પેશી. તો જલવાહક પેશીનું કામ શું તો કે ભાઈ જલનું વહન કરે, મૂળથી બરોબર. જલવાહક પેશી શું કરે તો કે મૂળથી પાણીનું અને ખનિજ દ્રવ્યનું શોષણ કરે અને વનસ્પતિના અલગ અલગ ભાગો સુધી લઈ જાય, બરોબર. આ જલવાહક પેશીનું કામ આ છે. અને અનવાહક પેશીનું કામ શું છે? અનવાહક પેશીનું કામ શું છે ખાસ કરીને યાદ રાખજો. અનવાહક પેશીનું કામ બતાવું તમને. જે અનવાહક પેશી છે એ પોતે શું કરે તો કે અનવાહક પેશી જે છે એ પોતે ખોરાકનું કામ કરે, ખોરાકને નીચેથી ઉપર લઈ જવાનું પોતે કામ કરતી હોય છે. હવે વધારાના મુદ્દાઓ તમને ખબર છે, જે મારે સમજાવવા બિલકુલ જરૂરી નથી, તમને બધાને આવડે જ છે, વાંચો તો તમને આવડી જાય, એટલે આમાં વધારે પડતો નથી. હવે આવે છે પ્રાણી પેશીઓ, જે આપણે આવતા લેક્ચરમાં જોશું. આ લેક્ચરમાં તો મને નથી લાગતું કે પૂરું થાય, તો પ્રાણી પેશીઓ છે એ આપણે આવનારા લેક્ચરમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પ્રાણી પેશી છે આપણે આવતા લેક્ચરમાં જોઈ લેશું, બરોબર. ડીપીપીમાં બધાએ હોમવર્ક ચેક કરી લેવાનું છે, ફરજિયાત, ભૂલાય નહીં. ડીપીપીમાં હોમવર્ક ચેક કરી લેવાનું છે, એમાં તમને સવાલો આપ્યા છે મસ્ત મસ્ત. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો આવનારા લેક્ચરની અંદર પેશીઓ ચેપ્ટર નંબર 6 નું રિવિઝન. ડન. ચાલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. હજી 1 મિનિટ છે આપણી પાસે. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. સર કાલે વાર્ષિક પરીક્ષાનું પહેલું પેપર છે. ઓકે, ઓલ ધ બેસ્ટ બેટા. સર અમારે વહેલું પેપર સાયન્સનું છે. ઓકે, મોજમીત. ઓકે, ચાલો, કોઈને કઈ પ્રશ્ન ખરો? આજે એવું છે થોડુંક એનર્જી ઓછી છે, કારણ કે કાલે આખી રાત જાગ્યા હતા, છોકરાઓની પેપર હતું, એટલા માટે થોડુંક મહેનત કરતા હતા, એટલે આમ થોડીક એનર્જી નથી આવતી. પણ જેવું કાલ આવશે એટલે કાલે પાછી એનર્જી આવી જાય એટલે પાછું ધડાધડી બોલાવવાનું ચાલુ કરી દઈશું. ઓકે, હેરસ્ટાઈલ અલગ લાગે છે, એ વાળ ઊંચા રાખ્યા છે એટલે હેરસ્ટાઈલ અલગ લાગે ને. 10માં પૈસા ભરાઈ ગયા. ઓકે, 10માના પૈસા ભરાઈ ગયા એમ ને. વેરી ગુડ, બિગ કોંગ્રેચ્યુલેશન. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા, બાય બાય, સી યુ. હાલો.